રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરીથી આપણા નવો બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. ગુડ મોર્નિંગ તમે આફ્ટરનૂન થવા આવ્યું 11:42 થઈ ગઈ છે મિત્રો. હવે સીધા નાઈ નીચે મસ્ત નાસ્તો કરી નાઈ અને મસ્ત નીકળી ગયા છે. પ્રિન્સભાઈને ફોન કરી દીધો, પ્રિન્સભાઈ આવે છે. બાકાજી કી બોલાવવાની, કેમ કે આજે મોસમ ઠંડુ ઠંડુ છે, વરસાદ આવ્યો છે આજે જામનગરની અંદર. તો કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાના આવી ગયા હતા. જોઈ લ્યો ઓલો ખેબડો જોતા બધા ક્રિકેટ રમે છે અહીંયા. કન્ટિન્યુ બાકાજી કંઈક બોલાવવાનું મન તો થાય છે, પણ હવે તડકો નીકળી ગયો, વરસાદ બહુ આવ્યો હતો એટલા માટે. મસ્ત મજાના મિત્રો નીકળી ગયા છીએ ઓફિસ તરફ. બાકાજી બોલાવતા ગીરી બાકાજી આવા તડકાના મસ્ત ક્રિકેટ રમીને થાકી ગયા હતા મિત્રો. હવે જઈને ઓફિસ બાજુ બાકાજી તડકો ઉઠે આપણે કાંઈ બોલાવ્યું છે. હર ઉનાળે સવારમાં વરસાદ આવી ચૂક્યો, અત્યારે ફૂલ તડકો આવી મોસમ હાલે છે. જો મિત્રો હજી જમીન આવ્યા અને આવા ખાય આવા ખાવું પડે, પેટ છે ખાવા તો જન્મ લીધો. હા ખાઈને મોજ કરો. હાલો ઈ બાને હું ખાઈ લઉં. મિત્રો મસ્ત મજાના ઓફિસેથી નીકળી ગયા. હાલે ચંગુ જવા દે. હવે ક્યાં જવાનું છે? ખેલને ક્યાં ખેલને? સેમિનાર पे હિન્દી બોલતા નથી આવડતું, પણ બાકા મારે વાંધો નથી આવે એમ. હરિરાજને ફોન કર્યો તો આવે છે. બાકાજી કી બોલાવીએ, પછી કંઈક કરીએ. બોક્સમાં જવાનું છે. नहीं होगा बट હમણાં મને કે બોક્સ છે ને હવે કે बॉक्स के बाजू में दूसरी गेम है જોઈએ હવે શું છે, देखते આપણે रहो, ખબર देखते પડે નહીં. हम तो फकीर आदमी हैं, जहाँ मन पड़े वहाँ ठुका लेंगे. चल हे, हे, पड़े. हे. जान दो भाई. આપણે પહોંચી ગયા છીએ આર્યભાઈના ઘરે. રામ રામ આર્યભાઈ, કેમ છો? बस मजा તડકો વધારે લાગે તો ઊંધો હાથ થઈ ગયા તો. अरे भाई ડિપ્રેશન આની ઓવર એક્ટિંગ કોઈ દી બંધ જ ના થયું. ચોકી ચોકી ગાઈસ નાના છોકરા બે કે આ તો કેમેરો ચાલુ એટલે હું નથી ખાતો, બાકી હું તો આમ કરતા ડબલ ખાઈ જાઉં. બરાબર ને પ્રિન્સ? જાવી હે ના, કેમેરો બંધ થાય. તડકો મને એકચ્યુઅલી લાગે હે, હો જલ્દી કરો. હા હા ચલો ચલો તડકો જશે ભાઈ રમવા ક્યાં રમવા જઈશ ત્યાં તો એકચ્યુઅલી માં નહીં ફાવે અમને મિત્રો. બરાબર ને પ્રિન્સ? તો હાલો આપણે જઈએ. હા હાલો જાવ જાવ ગાડી લેતો જાવ. નીકળો હાલો જાઉં કન્ટિન્યુ. નાગેડીથી આગળ આપણે આવે 3 ગામ આવે ભેગા. કેટલા લીધો બ્રો? છે 470 શું 470? 470 4 કરોડ 70 લાખ કે વીઘા હવે પૈસા બોલું પૈસા હું પૈસા જ કહું 4 કરોડ 70 લાખ રૂપિયા પ્લોટ. વીઘા ખાલી વીઘા એક વીઘાનો કે માંડળભાઈ ને પૂછશે. ના ઈ માંડવભાઈ તો ઊંચા કોણ કે? ના ના કેમાં કી લાઈનમાં એમાં તો ઊંચી લેવલની વાત હોય બાપાને. આ તો આપણે તો કઈ જેવું જેવું તને જે કરો એવી રીતે. તો હું સમજ્યો તમારે કેવું છે? કાકા એલા મને જેવા તેવા લેખે કદના તો હોય એવા લેખે. જેવા કાકા ભાઈ એવા હોય એવા ઓળખી અમે જો. એવું છે અમે તમને નથી આવા જ લઈ જા. કીધું. બેટ નાખીને ભાગી જાય ને ભાઈ. જે હાથમાં આવ્યું હોય કે ઓલા ઓલા લંબુ છે ઉપર બેન અહીંયા ઘટે છે ને ઓલો પ્લોટ લીધો એના માટે હવે ઘટવા માંડ્યા. હા તો આ વેચી નાખ ને હું લાખ આપી દઉં. ઈ ના ઈ થોડી ઈ તમારા દિલની ઘટના માનવાના હાથમાં આવી એમ કહીને. ઇન્શિયા હવે પાછો વળી જાય. હે હવે પાછું. થોડા ગળવા પડ્યા હા તો મને શાંતિ થઈ. જો મિત્રો આ જો અમે મિત્રો થાકી ગયા હે આવા તડકાના તો ઓમ આપણે તડકાના રમે હે. મંડાણા હે બે એકચ્યુઅલી માં અમને ના ફાવા તડકો. બ્લેક પોટેટો નાઈસ વેરી વેરી સોરી સોરી આ ગરમીના અમને ફાવે મિત્રો. એકચ્યુઅલી માં અમે બ્લેક પડી ગયા. બસ આ તો ફોન હાથમાં પકડો હોય એટલા માટે. બસ બસ આપણો ફાકા ફોજદારી જોઈ લ્યો ઓલો જાડિયો રમે. હાર્યો. જય ભાઈ, કેમ છો? મજામાં કેમ છે અમારે પ્રીમિયમ બેઠક
હે લગાઈ લેજો મેકઅપ કર તારા પડી ના મેકઅપ માં તો એકચ્યુઅલી માં નહીં ફાવે હવે વધી ગયું ખબર ના ફેન શું બોલસ ભાઈ તું આ ભાઈબંધ શું બોલ્યો? માન મર્યાદા ભૂખાઈ જાય એવું કઈ ના મિત્રો કરી નાખો પાછું કન્ટિન્યુ ગાંડા વેડા કરે છે પ્રિન્સ તારા ગાંડા વેડા કરતો અમાર બધાને દેખાડવા છે જોતો આવ હોય એવા દેખાય આવે બરાબર હે મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને મિત્રો વાગી ગયા છે 7:27 થઈ ગઈ છે મિત્રો સીધા કાલ સવારે મળીએ કન્ટિન્યુ બાય The next day. જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્ર કેમ છો બધા મજામાં ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આજે જઈ રહ્યા છે દ્વારકા આપણે પપ્પા તો કન્ટિન્યુ આજે દ્વારકામાં જઈને બાકાજી કી બોલાવી નાખીએ તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે દ્વારકા જોઈ લો મસ્ત મજાનું મંદિર આવ્યું આ તો પુલિયાનું કામ હાલે છે મસ્ત મજાના મંદિરે પહોંચી ગયા હવે દર્શન કરી ફોન બોન બધું જમા કરાવી અને પછી અત્યારે વાગી તો ગયા છે ઉભા રહીજો મિત્રો વાગી ગયા છે 11:15 તો મિત્રો 11:15 વાગી ગયા તો સીધા દર્શન કરી લે 12 વાગી જશે ફોન બોન તો જમા કરાવી દર્શન થશે ને એટલે સીધા જમી કરી મળીએ સીધા કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા ને એવો તડકો છે વાત જા મિત્રો તડકો એવો છે ને હવે જાય જમવા આપણી ગાડી પપ્પાની ચાલુ જ રાખી લાગે એ વાં આપણી મોર આવી ગઈ જતો બેઠા છે તડકો ફાડી નાખે ને એવો છે તો મિત્રો હવે જમવા તો જવાનું હોય પહેલાં જમવા જશું પછી શિવરાજનું મન હશે શિવરાજે જશું કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે જય દ્વારકાધીશની અંદર બિલ આવી ગયું છે બહુ મોટું હવે જઈ શિવરાજપુર નીચે જઈ છીએ બાકાજીથી બોલાવા દરવાજા ખોઈ સિમ સિમ તડકો એટલો છે ને મિત્રો વાત કન્ટિન્યુ તો મસ્ત મજાની ગુફામાં બાકાજી બોલે હે આ વખતે એકલો આવ્યો હું મોજ કરી લ્યો મજા કરો મિત્રો મસ્ત મજાના સ્નો પાર્કમાંથી આવી ગયા છીએ આપણે શિવરાજપુર બીચ ઉપર તમે ખાલી જુઓ મિત્રો કેમ છે બધું લોકેશન ફૂલ બાકાજી બોલાવા આજે આપણે વિચાર્યું કે પપ્પાને લઈને જાય પણ પપ્પા અને આવું બધું ન ગમે એ બધા થોડાક ઊંચા લેવલના માણસ છે એટલે એ બેઠા હતા આરામ કરે છે આપણે જમી કરી મસ્ત મજાના અહીંયા બેઠા છીએ ત્યાં બેઠા છે આપણે રખડી થઈ એકલા ફૂલ બાકાજી બોલાવીએ હવે આગળ જોઈએ ક્યાં જઈએ ને સ્નો પાર્કમાં તો અવાજ નહીં જવું હોય કેમ કે મ્યુઝિક સિસ્ટમ ડિપ્રેશન હતું ત્યારે થોડુંક એટલે અવાજ નહીં આવ્યું હોય કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાના પહોંચી ગયા શિવરાજપુર બીચ ખાલી જોઈ લ્યો કેમ છે બધો વ્યૂ ખાલી જોવો તમે એકલો બાકાજી બોલાવવા આવી ગયા એકલા આમ એક રીતે જોઈએ તો મજા ના આવે હવે જોઈએ એકાદી રાઈડ કરીને પછી વયા જાય આવો થોડુંક સહન ના થાય આ સહન નથી થતો મિત્રો જુઓ મિત્રો મસ્ત મજાના બીચ પર છીએ હવે કંટાળી ગયા છીએ આપણે એટલે જઈ રહ્યા છીએ પપ્પા પાસે અને હવે સીધા કાંઈક નાસ્તો કરશું કરવો હશે તો બાકી હવે સીધા જામનગર માટે ધૂપ કરતા તો મિત્રો મસ્ત મજાના જોગવર દર્શન કરી લીધા મહાસાપુરાના હવે સીધા કન્ટિન્યુ જામનગર જઈને તમને મળીએ કન્ટિન્યુ તો મિત્રો મસ્ત મજાના દ્વારકા આજે રખડી આવ્યા ને પ્રિન્સભાઈ ત્યાં એ ગામડેથી આવી ગયા આજે અમારે ગરીબી જોઈ લ્યો ગરીબી જ કહેવાય ને યાર ગાડીમાંથી સાયકલમાં આવી ગયા
आया कितने का? કહી દે તું 20,000 की साइकिल ली है इसने और ये बोल रहा है गाड़ी में से साइकिल में आ गया। उसको तरक्की बोले या फिर આવો શું કરવું જો બરાબર ને तो साइकिल साइड मैंने नहीं ली है तो एक शक्कर હું એક દી આખો વયો ગયો હતા હિન્દી બોલવાની ચાલુ કરીને વયો ગયો તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો ફરી મળીએ એક નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી લાઈક છે સબસ્ક્રાઈબ બાય બાય ફરી મળીએ એક નવા બ્લોગમાં